हेलो 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 नमस्कार दोस्तों, जय श्री कृष्ण, राम राम। कैसे हो आप सब लोग? આજના વિડીયોની વાત કરીએ તો ઘણો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે MYSY સ્કોલરશિપ ચાલુ થઈ ગઈ છે. યસ દોસ્તો, તમે કહેશો મેડમ શું વાત કરો છો? ડેફિનેટલી દોસ્તો, MYSY સ્કોલરશિપની અગર આપણે વાત કરીએ તો ગુજરાતના હજારો લાખો સ્ટુડન્ટ્સ જે છે આ સ્કોલરશિપમાં એપ્લાય કરવાના છે અને ડેફિનેટલી આ સ્કોલરશિપથી ઘણા બધાને ફાયદો પણ થાય છે. આજની આ સ્કોલરશિપમાં હું તમને એક એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવા માંગુ છું જે મે બી શાયદ હજી સુધી તમને નથી ખબર. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે કોઈ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશ્રી જ્ઞાનપીઠ પર. દોસ્તો, હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. વિડીયો પસંદ આવવાનો છે તો લાઈક કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ્સ ચાહે કોઈ પણ ફિલ્ડથી બિલોંગ કેમ ના કરતા હોય, કોમર્સથી પણ બિલોંગ કેમ ના કરતા હોય, તમે એમને આ વિડીયો શેર કરી શકો છો. તમારા વોટ્સઅપ સ્ટેટસ બધી જગ્યાએ વિડીયો શેર કરી દો અને બધાને MYSY ના રિગાર્ડિંગ હજી પણ જે બાકી ઇન્ફોર્મેશન જે છે એ આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ મળી જવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ. MYSY સ્કોલરશિપ વેરી ઇઝી, કોઈ પણ બોર્ડ હોય તમે એપ્લાય કરી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે મને એકવાર વારે ઘડી ક્વેશ્ચન પૂછાય, મેમ MYSY સ્કોલરશિપ શું ખાલી ગુજરાતમાં છે તો GSEB વાળા સ્ટુડન્ટ્સ જ એપ્લાય કરે? લખ્યું છે ભાઈ, ફિલ ઇન ડિટેલ્સ લાઈક બોર્ડ. તમારે CBSE હોય, ICSE હોય, ગુજરાત બોર્ડ હોય, બધા જ બોર્ડના સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે છે. અને સાથે જો તમે સાયન્સ સ્ટ્રીમથી બિલોંગ કરો છો, આર્ટ્સથી બિલોંગ કરો છો, કોમર્સથી બિલોંગ કરો છો, બધા સ્ટુડન્ટ્સ MYSY સ્કોલરશિપ માટે એલિજિબલ છે. કોઈ પણ કાસ્ટથી કેમ ના બિલોંગ કરતા હોય, મતલબ SC ST OBC EWS બધા સ્ટુડન્ટ્સ અહીં એપ્લાય કરી શકે છે. તો આ જે ઇન્ફોર્મેશન છે તો અમારે ખાસ યાદ રાખવાની છે. ચલો, કેટલા રૂપીઝ મળશે 50%, એની ઇન્ફોર્મેશન ઓલરેડી મેં તમને આપી દીધી છે. વાત કરીએ આપણે બીજી. ઓફિશિયલ વેબસાઇટ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, કંઈ આ રીતે પ્રમાણેની વેબસાઇટ તમને ઓપન થશે. આની જે લિંક છે, મતલબ જે આ જે લિંક છે MYSY, હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. જ્યારે પણ તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે કરી શકો છો. સૌથી પહેલા તો દોસ્તો, હજી સુધી જો તમે લોગિન મતલબ રજીસ્ટર કરીને પછી તમારે લોગિન કરવાનું રહેશે તો એ તમારે કરવાનું રહેશે. જો તમારે એનો પણ વિડીયો જોઈએ છે કે રજીસ્ટર લોગિન કઈ રીતે કરવાનું છે MYSY માં, એ પણ મેડમ સમજાવો, કમેન્ટમાં કહેજો, હું એનું પણ તમને સમજાવી દઈશ. વાત કંઈક એમ છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 ની વાત કરીએ તો એમાં BSc, BCom, BA, BCA અને BBA જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ફ્રેશ, રિન્યુઅલ એન્ડ ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/10 છે. મતલબ કોમર્સ અને જે આર્ટ્સ વાળા સ્ટુડન્ટ્સ જે છે એમનું MYSY માં મોસ્ટ પ્રોબેબલી જે પણ હતી વસ્તુઓ, મતલબ રજીસ્ટર કરવાનું હતું, એપ્લાય કરવાનું હતું, બધું પતી ગયું છે અને મેક્સિમમ એમની ડેટ આપી દીધી છે એમને 31/10 સુધી રહેશે. અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ એમને આપી છે 7/11/2025 રહેશે. ત્યારબાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેને દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી. ચલો, આ તો વાત થઈ એક. બીજી શું લખ્યું છે? ટેકનિકલ ડિગ્રી, મતલબ આપણે બધા BTech વાળા, ડિપ્લોમા વાળા, મેડિકલ મતલબ MBBS, BDS, BMS, BHMS, એગ્રીકલ્ચર, આર્કિટેક્ચર બધા જ આવી જશે. નર્સિંગ વાળા, એગ્રીકલ્ચર, વેટરનરીના અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી માટે લિંક શરૂ કરવામાં આવશે, જે માટે વેબસાઇટ પર જોતા રહેવું. તમારે વેબસાઇટ પર જોવાની કોઈ જરૂર નથી. જેવું અહીંયા ઓપન થઈ જશે, હું આવી જઈશ વિડીયોની સાથે અને તમને કહી દઈશ કે સાઇટ ઓપન થઈ ગઈ છે, તમે તમારું કામ ચાલુ કરી દો. જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય બહારની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે સ્કોલરશિપની અરજી કરેલ છે, આવા વિદ્યાર્થીઓને આ સાથે સામેલ બાહેધરી ખત ભરીને અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણની કચેરી બ્લોક નંબર 4 જીવરાજ મહેતા જીવન જુના સચિવાલય ગાંધીનગર ખાતે જમા કરાવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ આ બાહેધરી ખત જમા કરાવશે તેવા જ વિદ્યાર્થીઓને સ્કોલરશિપની મંજૂરી મળશે. કારણ કે મોસ્ટલી તમને ખબર છે MYSY સ્કોલરશિપ આપણી ગુજરાત માટેની છે, એટલા માટે કીધું છે, રાઈટ? ચલો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશનમાં જઈએ છે. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન 2025-26 ની PDF આવી છે. શું છે? જેટલી ઇમ્પોર્ટન્ટ હશે, ફ્રેશ હશે, આપણે ફ્રેશની જ વાત કરીશું. રિન્યુઅલ સ્ટુડન્ટ્સે ઓલરેડી એકવાર એપ્લિકેશન કરી દીધી હશે તો એમને ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એમની સાથે હશે જ. ધોરણ 10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવી નિયર ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળશે. ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં 65 કે તેથી વધુ ટકા સાથે પાસ કરી ડિગ્રી કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર D2D ના વિદ્યાર્થીઓ. બીજો ક્વેશ્ચન મોસ્ટલી હોય છે કે મેડમ ડિપ્લોમા વાળા કરી શકે, BTech વાળા કરી શકે, શું D2D વાળા એપ્લાય કરી શકે MYSY માટે? તો હા દોસ્તો, D2D વાળા સ્ટુડન્ટ્સ પણ MYSY માટે એપ્લાય કરી શકે છે, પરંતુ તમારે કેટલા જોઈએ ભાઈ?
SPI CGPA 65 હશે તો જ થશે, મતલબ 6.5. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં 80% ની વાત કરી છે. MBBS માં નીટના આધારે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને પણ મળશે અને ₹6 લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને, મતલબ તમારી જે ફેમિલી ઇન્કમ છે અહીંયા મોસ્ટલી પ્રાયોરિટી રાખે છે અને ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા જોશે અને ઇન્કમ સર્ટિફિકેટ તમારું 6 લાખથી ઓછું બનેલું હોવું જોઈએ. ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાઓ શું લખ્યું છે જોઈએ. ધોરણ 10 કે 12ની પરીક્ષા પાસ કરી વર્ષ 2025-26માં ડિપ્લોમા સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં કે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી 2026-27માં D2Dમાં જે જાવ છે એમના અરજી કરવાની રહેશે. તેમાં રીશફલિંગ રાઉન્ડ, ઓકે, હા, એમને કીધું શું છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. જોજો, ગુજરાત રાજ્યની કેન્દ્રયુક્ત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીસફલિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીસફલિંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. મતલબ પણ મને એવું લાગે છે કે સપ્ટેમ્બર મહિનાની વાત કરી છે આપણા BE BTech વાળા સ્ટુડન્ટ્સ માટે, તો મને નહીં લાગતું કે ત્યાં સુધી આપણે રીસફલિંગ અને રાઉન્ડ 4 કે રાઉન્ડ 5 એવું કંઈ થવાનું છે, કારણ કે ત્યાં સુધી ઓલમોસ્ટ ઓગસ્ટના એન્ડ સુધીમાં આપણી બધી જ પ્રોસેસ પતી જવાની છે અને ફાઇનલી આપણું એડમિશન ક્યાંક તો ક્યાં કન્ફર્મ થઈ ગયું હશે, એટલે રીસફલિંગ વાળું આપણે વિચારવાનું આવતું નથી. પરંતુ એમને એવું કીધું છે કે એડમિશનના રાઉન્ડ ચાલતા હશે ત્યાં સુધી છેલ્લા રાઉન્ડ પછીના 15 દિવસ સુધી અરજી કરવાની તારીખ લંબાવવામાં આવશે. તો પેલા સ્ટુડન્ટ્સ માટે છે, BE BCom વાળા માટે હશે. પણ જો આપણી બધી વાત કરીએ BTech વાળાની વાત કરું, ડિગ્રી વાળાની વાત કરું, તો ઓલમોસ્ટ ઓગસ્ટમાં એમનું કોલેજનું કન્ફર્મેશન થઈ જવાનું છે. પરંતુ જો MBBS, BDMS, BMS અને BHMS વાળા સ્ટુડન્ટ્સની વાત કરું ને એમની જો પ્રોસેસ ચાલુ છે, તેમને આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમને રીસફલિંગ રાઉન્ડ મતલબ નેક્સ્ટ રાઉન્ડમાં જવા માંગતા, કારણ કે અહીંયા MYSFS સ્કોલરશિપમાં તમારે કોલેજ રાખવી પડશે, મતલબ તમારે કોલેજ લખવી પડશે કે આ કોલેજમાં મને એડમિશન મળ્યું છે. જ્યાં સુધી તમે કન્ફર્મ જ ના હોય, તમે જો નેક્સ્ટ રાઉન્ડમાં જવા માંગતા હોય તો તમારે અરજી કરવાની રહેશે નહીં. કોઈ વાંધો નથી, જ્યાં સુધી તમારી પ્રોસેસ નહીં પતે, આપણા જે પણ રાઉન્ડ છે ત્યાં સુધી આજે MYSFS સ્કોલરશિપ કન્ટિન્યુ રહેશે. રિન્યુઅલની કોઈ ખાસ જરૂર નથી. ફ્રેશ અને રિનો નોટિસ બોર્ડની બધી વિગતો અચૂક વાંચી લેવી, ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. વાંચ્યા વગર જ કરી દઈએ છીએ. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શું છે? MYSFS જ્યાં સ્કોલરશિપ જ્યાં લિંક છે ત્યાં તમારે જવાનું રહેશે. એડમિશન લેટર જોશે, એટલા માટે કહું છું કોલેજમાં એડમિશન કન્ફર્મ થાય પછી જ આ પ્રોસેસ કરવાની છે. તો તમારે શું જોશે? એડમિશન લેટર, આધાર કાર્ડ, 10th 12th ડિપ્લોમાની માર્કશીટ જોશે. રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર યુઝર આઈડી અને પાસવર્ડ પણ જનરેટ થશે. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને, જો હવે મને એવો મેસેજ કર્યો કે મેડમ અમે જે ઈમેલ આઈડી થી અથવા તો જે મોબાઈલ નંબરથી લોગિન કર્યું હતું અમે ભૂલી ગયા છીએ, હવે શું કરીએ? પહેલા જ કહી દઉં છું, જે ઈમેલ આઈડી અને જે મોબાઈલ નંબર વાપરવાનો છે તમારી સાથે હોવો જોઈએ ને, એમ ભૂલવાનું આવે નહીં, પાસવર્ડ ને બધું. ઓકે, વિદ્યાર્થીઓ પોર્ટલ પર લોગિન થયા પછી માંગવામાં આવેલા વિગતો ભરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ પોતાના ઓરિજિનલ દસ્તાવેજ પરફેક્ટ હોવા જોઈએ, બ્લર ના હોવા જોઈએ, સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. PDF ફોર્મેટમાં કરવાના છે અને તમારી જે PDF ફોર્મેટ છે તો મહત્તમ 1 MB અને .jpg ફોર્મેટમાં હોવા જોઈએ, તો મહત્તમ 512 KB સાઇઝમાં હોવું જોઈએ. વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ દિન 7માં અરજીની પ્રિન્ટ લઈ નજીકના હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે બધા દસ્તાવેજોની ચકાસણી માટે કે હા ભૈયા તમારા જે દસ્તાવેજો છે એ પ્રામાણિક છે કે નથી. રાજ્યભરમાં 350 થી વધુ હેલ્પ સેન્ટર છે. મોસ્ટલી બધાને ક્વેશ્ચન આવશે કે મેડમ હવે તો અમે રહીએ છીએ બરોડા અને તો અમારે ગાંધીનગર આવવાનું, બધી જગ્યાએ અલગ અલગ હેલ્પ સેન્ટર છે જ, તો તમારે ટેન્શન લેવાનું નથી. નજીકમાં હેલ્પ સેન્ટરનું લિસ્ટ આપી દઈશું તમને કે તમારી નજીક કયા કયા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર ફ્રેશ એપ્લિકેશન. દોસ્તો તમારી પાસે ઓલમોસ્ટ 20 ડેઝ છે, આ બધા જ ડોક્યુમેન્ટ્સ રેડી કરી દો, કારણ કે નેક્સ્ટ મંથમાં આપણી એપ્લિકેશન ઓપન થઈ જવાની છે ફોર ધ ટેકનિકલ ટર્મ માટેની. તો તમારા માટે આધાર કાર્ડ જોઈએ, 10th અને 12thની માર્કશીટ જોઈએ, ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં આપણે પ્રવેશ સમિતિના લેટર જોઈએ, ટ્યુશન ફી ભર્યાની તમામ પોચ કે તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એની કદાચ ફર્સ્ટ સેમેસ્ટરની જો તમે ફીસ ભરી હોય તો ફીસનું તમારે અહીંયા બતાવવું પડશે. રેશન કાર્ડની, હા, TFWS વાળા પણ એપ્લાય કરી શકે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સનો હવે મને નીચે ફરીથી કોમેન્ટ આવશે, મેમ TFWS વાળા એપ્લાય કરે? હા કરે ને. કેમ કરે? કેમ? કારણ કે MYSFS સ્કોલરશિપ ખાલી ને ખાલી આપણે ટ્યુશન ફીસ માટે નહીં પરંતુ બુક્સ માટે, આપણા જે પણ બીજા સ્ટેશનરી ખર્ચા હોય છે, PG માટે પણ તમે એપ્લાય કરી શકો છો. सेल्फ डिक्लेरेशन फॉर्म चाहिए, रेशन कार्ड चाहिए,
વાલીની આવકનું પ્રમાણપત્ર જે મેં તમને કહી દીધું છે, સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટર પેડ ઉપર પ્રમાણપત્ર ચાહીએ, હોસ્ટેલ પ્રવેશાતા જમવામાં જો તેના માટે તમે એપ્લાય કરી રહ્યા હોય તેનું પણ તમારે જ આવશે, કોઈ ભાડા કરાર જ આવશે, બેંક બચત ખાતાની પાસબુકના પ્રથમ જો દોસ્તો એક વસ્તુ ખાસ હું કહી દઉં, તમારા પેરેન્ટ્સ જો તો વિડીયો જોતા હોય તો ઓલમોસ્ટ જો તમારા બાળકે 12th પૂરું કરી દીધું છે, હવે મોટા થઈ જ ગયા છે, તો એમનું મેક શ્યોર તમે એક બેંક એકાઉન્ટ ઓપન કરી દો, કારણ કે ઘણી બધી સ્કોલરશિપમાં તમારા બાળકનું જો બેંક એકાઉન્ટ અને એની જો તમે પાસબુક અથવા તો ચેકનો ફોટો મૂકો છો તો સારું રહેશે, જેથી નામ કોઈ વેરિફિકેશન અથવા તો નામ કંઈ ચેન્જીસ થશે નહીં. વિદ્યાર્થીઓ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર રિન્યુઅલ. ઓકે, ચલો પેન્ડિંગ અરજીઓનું અત્યારે આપણે કંઈ કરવાનું નથી. યોજનાની વધુ માહિતી માટે કામકાજના દિવસોમાં જ તમે ફોન કરી શકો છો. 10:30 થી 6 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. ઓકે, તમામ વિદ્યાર્થીઓ સહાય અંગેની વધુ માહિતી મેળવવા માટે તેમજ મૂંઝવણના ઉકેલ માટે નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત આઈપીએલ ખાતે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ બાજુમાં નવરંગપુરા અમદાવાદ ખાતે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પહેલા રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. ઓકે, મોસ્ટ પ્રોબેબલી જેટલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી MYS1 મેં આપી દીધી છે. કોમર્સ અને આર્ટ્સ વાળા સ્ટુડન્ટ્સનું ઓલમોસ્ટ પતવા આવ્યું છે. હવે આપણું મેડિકલ વાળા, એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ્સનું ચાલુ થવાનું છે, એગ્રીકલ્ચર વાળા સ્ટુડન્ટ્સ ચાલુ થવાનું છે સ્કોલરશિપ માટે. તો હજી પણ જો તમારી કંઈ આ સ્કીમ માટે ક્વેશ્ચન છે જે હજી તમને સોલ્વ નથી થયા તો ડેફિનેટલી તમે મને કમેન્ટ કરજો, હું એના રિગાર્ડિંગ ફરીથી એક તમને પ્રોપર ડિટેલમાં વિડીયો બનાવીને મૂકી દઈશ, કારણ કે આ સ્કોલરશિપ એવી છે જે હાથમાંથી ના જવી જોઈએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમારા બધા જ ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો અને બધાને કહેજો કે આ જે ચેનલ છે એને લાઈક કરે અને શેર કરી દે, તાકી MYSY નું સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી, કારણ કે ઓબ્વિયસલી મારા જોડે ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણાય છે જે MYSY માં એપ્લાય કરવાના છે, તો એમના એપ્લિકેશનથી હું તમને સમજાવીશ કે એને શું કર્યું, આગળની પ્રોસેસ શું છે, તો બધી ડિટેલ્સ હું તમને સાથે અપડેટ આપતી રહીશ. તો આવા જ નવા વિડીયો સાથે આપણે વારે ઘડીએ મળતા રહીએ. ટિલ ધેન બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રામ રામ.